હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝા મુબારક જે છે ત્યાં જે છે આ લાલ ને લીલું કાપડ જે છે એ વપરાવામાં આવે છે અંદર, અને કેટલા વર્ષે બદલવામાં આવે છે? 30 થી 35. જુઓ હવે હજી એક આપણે વાત કહું, આજનો ગિલાફ બતાવી છે એ આપણા ભારત દેશમાંથી જે છે અહીંયા આવેલો છે. આપણા ભારત દેશમાંથી જે કાબા શરીફનો ગિલાફ જે છે બન્યો અને અહીંયા ઇન્ડિયાને સાઉદીને જે છે એ ગિફ્ટમાં આપેલો છે. જે બતાવી એક આ ને હજી પાછળ એક વસ્તુ છે, બહુ સારી વસ્તુ બતાવવાની છે. એટલી કિંમતી છે કે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે દુનિયાથી પડદો ફરમાવી ગયા એના 50 વર્ષની અંદર, એટલે કે 50 વર્ષની અંદર કાબા શરીફને જે ટેક લગાવીને જે લાકડું હતું એ અત્યારે અહીંયા મોજૂદ છે. એટલે કે ઇમામે આઝમ 61 થી 65ની વચ્ચેમાં ત્યારે જે કાબા શરીફની અંદર જે લાકડું લગાડવામાં આવેલું હતું એ લાકડું જે છે એ આ છે. એટલે કે હિજરી 65ની અંદર કાબા શરીફ લાકડું આ છે. હુઝુરના પડદો ફરમાવ્યાના 50 વર્ષ 50 ની 52 વર્ષ પછી આ જે લાકડું જે છે કાબા શરીફની અંદર હતું, અને આ જે છે એના પિલોરની અંદર જે કાબા શરીફ અને 65 હિજરીમાં પહેલાં કઈ રીતને કોતરણ કરવામાં આવતી હતી તમે જુઓ. 1400 વર્ષ પહેલાંનું છે આ. કેટલા વર્ષ? ઓલમોસ્ટ 1400. અત્યારે પણ તમે જોવો છો ને આ જે કવચ, એમની અંદર 9 થી 10 એવા પથ્થર જે છે કે જે લગાડેલા છે. અને આ સલ્તનતે ઉસ્માનિયાના દોરનું છે. આ સુલતાન મુરાદ ખાન કરીને જે રાજા હતો ત્યારનો, એમણે જે આવે છે કે જે ખંજર મારે છે, અને ઉસ્માને ગની રદિયલ્લાહુ તાલા અન્હુ ત્યારે કુરાન શરીફની તિલાવત કરતા હોય છે, અને ત્યારે જે ખૂનના છીંટા જે છે કુરાન શરીફ ઉપર જે ઉડે છે એ કુરાન શરીફની કોપી છે. અને ઓરિજિનલ કોપી જે છે તુર્કીની 400 કે 450 વર્ષ પહેલાં જે છે એ ઇજાદ કરવામાં આવી. ઓકે, અને આ જે છે જે ટાઈમિંગ જોવામાં આવતું હતું, આની ઉપર સૂરજનો પ્રકાશ તમે પાડો, કોઈ પાસે લાઇટ શરૂ છે, જો અહીંથી તમે લાઇટ કરો ને તો સૂરજ જે છે ને જે જગ્યાએ જાય ને તો જો અહીંથી જે છે જો અહીંથી જે છે પ્રકાશ જોવો પડે ત્યાં પાછળ બતાવી છે. જો એમ જે છે ને જે એમ તમને ખબર પડે કે ઝોહરનો ટાઈમ થયો, અસરનો ટાઈમ થયો કે ઈશાનો ટાઈમ થયો. આમ તો આપણે 3 જ ટાઈમ જોવાના આવે. કયો? ઝોહરનો, અસરનો અને મગરિબ. તો બે જે છે ને ઝોહરનો ને એનો ટાઈમિંગ જે છે આની ઉપર સૂરજ દીખે ને ત્યારે સાફી મસલક અને અંકી મસલક પ્રમાણે હજી થોડું મૂકી જાય છે પછી સાફી મસલક પ્રમાણે મક્કા અને મદીના શરીફમાં લાઇટ પહેલાં ક્યારે આવી, ઇલેક્ટ્રિક બલ્બ ક્યારે થયો? 1903માં. ઓકે, ચાલો. તો આ રીતના લાઇટ જે છે ને પહેલાંમાં દીવો લગાડવામાં આવતો હતો કે બીજું જે છે લગાડવામાં આવતું. આ કાલ આવ્યું છે એ છે જૂનું. અત્યારે તો આની કરતાં પણ મોટું છે. અને જે કાબા શરીફના મિનારા ઉપર જે લગાડેલું છે ને કેવડું મોટું છે એ જોઈએ. અત્યારે આ બાબુ સલામનો જે દરવાજો જે છે, બાબુ સલામ જે સલામ પેશ કરવા માટે આપણે જ્યારે જાશું ત્યારે જે દરવાજા જે ખુલેલા જે છે એનો જૂનો દરવાજો જે છે એ આ છે બાબુ સલામ. 1 રૂપિયો આવું સાંભળીશ ને, તો એ જે છે એ બધા કોઈન જૂના છે. આ કોઈનની કિંમત કરોડો રૂપિયા છે. અત્યારે કરોડો રૂપિયા, એક કોઈનની કિંમત કરોડો રૂપિયા સિક્કા છે બધા. આની ઉપર મોહર મારી અને જે છે આની અંદર તમને બતાવશે બધા. ચાલો હવેની આપણી જે છે મેન ઝિયારત જે છે એ ઝમઝમનો કૂવો છે. 146 વર્ષ પહેલાં જે છે એ આ કૂવો લગાડેલો હતો ત્યાં. અને હમણાં જે 1990માં કે એમ કોઈ તમારા સગા સંબંધી હજમાં આવ્યા છે તો એ જે છે પહેલાં દાદરો ચડતા ઉપર ઝમઝમના કૂવે, પછી અહીંથી આ જે છે ઢોલ નાખતા, ઝમઝમ ખેંચતા અને પોતાની માથે રખતા અને પીતા. પહેલાં જે છે નળ લાગેલા નહોતા. ઝમઝમના જે છે આ કૂવો હતો. અને આ કૂવો ક્યાં હતો? તો મકામે ઇબ્રાહીમ જે છે એમની પાછળ 15 કદમ તમે વયા જાય અને પછી 5 કદમ એનું એક આખું સ્ટેન્ડ બનાવેલું. મેં તમને ઓલું બતાવ્યું ને હમણાં છે, ઓલો મકાન બતાવ્યો, દાદરો બતાવ્યો. અને અત્યારે જે છે તમે જે જગ્યાએ તવાફ કરો છો એમની નીચે 3 થી 4 માળ છે.
કેટલા માળ છે? 3 થી 4 માળ છે. અને ઝમઝમ ચેક કરવા માટે નાના ઓફિસરો જે છે નીચે હાલી શકે છે. તમે ઉપર તવાફ કરો છો, નીચે જે છે માણસો હરી ફરી શકે છે. રૂમ બનેલા છે મોટા. ચેકિંગ માટેના જે છે પાઇપલાઇન જે છે એ ઝમઝમની ફેક્ટરીએ જાય છે. ઝમઝમની ફેક્ટરીએ જાય છે, ત્યાં 5-5 લીટરના કેન બને છે. અને તમે જે કેન લઈ જશો ઝમઝમ ઇન્ડિયા બધાએ 5-5 લીટર લઈ જશો. એ કેનની ફેક્ટરી અહીંથી જે છે 8 કિલોમીટર દૂર આવેલી છે, જે ઝમઝમના કૂવામાંથી બહાર કાઢી અને લઈ જાય છે. આ કૂવાની ખાસિયત છે કે આ કૂવામાંથી જેટલું પાણી કાઢવામાં આવે છે એ પાણીથી 1 સેન્ટીમીટર પણ આ કૂવાનું પાણી ઓછું થતું નથી. આ અલ્લાહની કુદરત છે. અલ્લાહે મોકલેલું જે પાણી છે કે જે હજારો વર્ષ થયા અહીંયા જે છે એ બાકી સાઉદીમાં પાણી નથી ફિલ્ટર કરીને વાપરવામાં આવે છે, પણ અલ્લાહની કુદરત એવી છે કે આ પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. અને આ પાણી જેવું છે એવું દુનિયાનું એક પણ પાણી નથી. ચાઇનીઝનો એક ફિલોસોફર હતો, જે સાયન્ટિસ્ટ હતો, જે પાણીનું રિસર્ચ કરતો હતો. એનો કૂવો કેટલો ઊંડો છે, કેટલું છે પાણી ક્યાંથી આવે છે કાઢી નાખી. ઝમઝમનો કૂવાની તમે ટોટલ ગણતરી કરો ને તો 27.1 ફૂટ છે ઉદાહરણ, અને લાસ્ટનું જે છે ને 30.5 સ્ક્વેર ફૂટ, આપણે જે ફૂટની લંબાઈ કરીએ ને એટલો ઊંડો કૂવો છે. અને અહીંયા જે છે તમને બતાવેલું છે કે અહીં સુધી જે છે 12.8 ફૂટ સુધી જે છે એ ચણતર કરેલું આવે છે. કેટલી સ્પીડમાં આવે છે, કેમ કે જેટલું પાણી કાઢવામાં આવે આછું એ પાણી આવી જાય છે. અને એ કૂવાનું લેવલ જે છે એ ભરેલું ને ભરેલું જ રહે છે. એ કૂવાનું લેવલ પાણીનું જે છે એ ઓછું થતું નથી. અલ્લાહ તાલાની કુદરત જે છે કે અલ્લાહ દુનિયામાં મોજૂદ છે કે કેમ, એ કુદરત તમે અહીંયા પણ જોઈ શકો. હજી એક કુદરત જીવતી બતાવું છું. જ્યારે તમે હવે ત્યાં કબૂતર જે છે એ ઢગલો હોય છે, પણ તમે એક પણ કબૂતરને કાબા શરીફ ઉપર જે છે નહીં જોવો. કાબા શરીફ જે છે ત્યાં નહીં જોવો. મસ્જિદ નબવીમાં તમે જાશો તો હજારો કબૂતર હશે, પણ એક પણ કબૂતર જે છે ગુંબદે ખજરા પાસે જે છે એ નહીં હોય, કે ત્યાં બગાડ જે છે નહીં થતો. આ અલ્લાહની કુદરત છે. તમારે જીવતી જોવી હોય તો તમે જોઈ શકશો રાત્રે જાશો ત્યાં. ઓકે, આ જે છે ઝમઝમનો કૂવો છે. તમને બધાને જે ઝિયારત કરાવી અલ્લાહ તાલા મારો સમજાવવાનું તમારા દિમાગમાં બેઠાડે, અને અલ્લાહ તાલા તમારી પાસેથી સારું